નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 55માં પદવીદાન સમારોહમાં સોશિયલ મીડિયાની સ્પર્ધા યોજવાનું નક્કી કરાયું છે, જેમાં બેસ્ટ રીલ્સ, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરનારનું વિશેષ સન્માન કરવામાં આવશે એવું પદવીનું મહત્વ સમજવા નિર્ણય લેવાયો છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજાનાર 55માં પદવીદાન સમારોહમાં પ્રથમ વખત સોશિયલ મીડિયાની સ્પર્ધાનું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહ માટે નિમાયેલી કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં પદવીદાનના સમારોહમાં રીલ્સ, વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની સ્પર્ધા યોજવાનો નિર્ણય લેવાયો છે। વિદ્યાર્થીઓ પોતાને મળતી પદવીના મહત્વને સમજી શકે તે માટે આ નિર્ણય કરાયો છે। ગુજરાતમાં સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા પાસ કરી લીધા બાદ તેને મળતી પદવીનું મહત્વ સમજી શકતા નથી। માતા પિતાથી લઈ વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન મહેનત કરીને જે પદવી મેળવી છે તેનું જીવનમાં અતિ અમૂલ્યવાન મહત્વ રહેલું છે અને તે માટે યુનિવર્સિટી દ્વારા લાખોના ખર્ચે પદવીદાન સમારોહ યોજવામાં આવે છે, પરંતુ તેમાં વિદ્યાર્થીઓનો નિરુત્સાહ જોવા મળે છે। ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં પદવીનું મહત્વ સમજાય તે માટે યુનિવર્સિટીએ પ્રથમ વખત અનોખો પ્રયોગ કરવા જઈ રહ્યું છે। હાલ નાનાથી લઈને મોટા સૌ કોઈ સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે યુનિવર્સિટી દ્વારા આ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને મળતી પદવીનું મહત્વ સમજાય તે પ્રકારનું આયોજન કર્યું છે। આવનાર 26 ફેબ્રુઆરીના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું 55મો પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે, જેમાં 48,000થી વધારે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા પદવી એનાયત કરવામાં આવશે। ત્યારે આ વખતના પદવીદાન સમારોહમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેમાં જોડાય અને પદવીનું પોતાના જીવનમાં મહત્વ સમજે તેને માટે યુનિવર્સિટી દ્વારા ખાસ કમિટી બનાવવામાં આવી છે। આ કમિટીની કુલપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં પદવીદાન સમારોહમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તેને લઈ ચર્ચાઓ કરાઈ હતી। વંદે માતરમ। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 55મો પદવીદાન સમારંભ 26 ફેબ્રુઆરી 2024ના રોજ આયોજન કરવામાં આવેલ છે। ત્યારે આ પદવીદાન સમારંભની અંદર 17,000 કરતાં વધારે અને આ વર્ષની અંદર કુલ 48,000 કરતાં વધારે વિદ્યાર્થીઓના પદવી એનાયત કરવા જઈ રહી છે। ત્યારે એક વિશિષ્ટ પ્રયોગ તરીકે રીલ, વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી આ તમામનું અમે આયોજન કર્યું છે અને એના દ્વારા અમે સૌ વિદ્યાર્થીઓને એ સામાન્ય સંજોગોની અંદર પદવીદાન સમારંભનું મહત્વ ખૂબ ઓછું આપતા હોય છે, જેનું મહત્વનું ઉજાગર કરવા માટે અમે સોશિયલ મીડિયા દ્વારા આ એ લોકોને મહત્વ સમજે એને માટેનો એક આ વિનમ્ર પ્રયાસ કરી રહ્યા છે। યુનિવર્સિટી ખાતે યોજાયેલી આ બેઠકમાં પ્રથમ વખત પદવીદાન સમારોહ સમય પદવી એનાયતની સાથે સાથે સ્પર્ધા પણ ચાલી રહ્યું હોય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। આ મીટિંગમાં પદવીદાન સમારોહની સાથે લોકો સોશિયલ મીડિયામાં સૌથી વધુ ઉપયોગ કરનાર માધ્યમ ફોટો અને વિડીયોની સ્પર્ધા યોજવાનું નક્કી કરાયું છે, જેમાં રીલ્સ, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની 3 અલગ અલગ સ્પર્ધા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં બેસ્ટ રીલ્સ, વિડીયો અને ફોટા બનાવનારને વિજેતા જાહેર કરી વિશેષ સન્માન કરવામાં આવશે।